કાંકરેજ તાલુકાના ચેખલા હોટલ રાજધાની પર શિહોરી જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની સીટો ઉપર અંદાજે 7,000 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ત્યારે કાંકરેજ તાલુકાના ચેખલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલી હોટલ રાજધાની ખાતે 40 શિહોરી જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, હંસપુરી ગૌસ્વામી ઠાકોર, સેના પ્રમુખ ડી. જાલેરા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને વર્તમાન કંબોઈ જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ઉમેદવાર ગોપાળસિંહ સોલંકી, દેવજીભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાત લલિતસિંહ વાઘેલા તેમજ તાલુકા પંચાયતના 10 સીટોના ઉમેદવારો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલા પ્રમુખ પુષ્પાબેન દરજી સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જોકે કંબોઈ જિલ્લા પંચાયત સીટ બિનહરીફ અને બુકોલી, ખોડા, ઉમરી, કંબોઈ એક સીટ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે હવે શિહોરી જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રધાનજી રાઠોડ, ખીમાણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રમેશભાઈ કલાભાઈ પટેલને વિજયી બનાવવા માટે કવાયત હાથ ધરાઈ છે. અને મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જઈ ભાજપની યોજનાઓ અંગે જાણકારી આપી ભારતીય જનતા પાર્ટી તરફ વાળવા માટે ગોપાળસિંહ સોલંકીએ કહ્યું હતું. અને ક્રોસ વોટિંગ ના થાય તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે બિનહરીફ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને પરિચય મેળવ્યો હતો. અને ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વાતો કરી હતી. અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે તળાવો ભરવાની રેન્જ 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટરની મંજૂરી આપવામાં આવતા ભારે આનંદની લાગણીઓ જોવા મળી રહી છે. ત્યારે હવે કાંકરેજ તાલુકામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે એ નક્કી છે. ભારતીય જનતા પાર્ટી રાજધાની હોટલની બાજુમાં કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે નટુજી હાલાજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા. એમાં આ કાર્યક્રમમાં કંબોઈ જિલ્લા પંચાયત સીટના બિનહરીફ ઉમેદવાર સોલંકી ગોપાળસિંહનું સ્વાગત કરવામાં આવ્યું તથા એ સીટમાં તાલુકા પંચાયતના 3 ઉમેદવારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું. અને કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી માટે ભારે સમર્થનની માંગ કરવામાં આવી. અહીંયા વધુમાં 2 દિવસ અગાઉ આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલે જે અગાઉ તળાવ ભરવાની યોજનાઓમાં 3 કિલોમીટરનો રૂલ્સ રેગ્યુલેશન નિયમ પરિપત્ર હતો એ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આપણા માનનીય સીએમ સાહેબ અને પીએમ સાહેબે ખેડૂતોને ખુશ કરવા માટેની 3 કિલોમીટરમાંથી 7 કિલોમીટરની જે યોજના કરી છે એ ખરેખર અમે આ તબક્કે નસીબદાર છીએ. અને તમામ કાંકરેજ તાલુકા અને વગર તાલુકાના જે તળાવો છે અને ખાસ કરીને એમાં કાંકરેજના પૂર્વના ગામડામાં હજી સુધી લાભ નહોતો મળ્યો એ લાભ લેવા માટે યોજનાઓ કરી છે. અને હું આશા રાખું કે ઝડપભેર આ જે પાણીની પ્રાણ સમસ્યા છે એ ઝડપભેર ઉકેલી જશે એવી આજના તબક્કે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. અસ્તુ ભારત માતા.